માનનીય મંચસ્થ મહાનુભાવો હીરાબેન પટેલ, કન્વીનર શ્રી શાંતાબેન તથા આજના આ પ્રસંગને શોભા વધારવા માટે પધારેલી પ્રવક્તા બહેનો, સમાજના હોદ્દેદારો અને ગામે ગામથી આજે પધારેલી મારી 22 કડવા પાટીદાર સમાજની બહેનો, સૌને હું આજના પ્રસંગે આવકારું છું. આજે હું પ્રથમ વંદન કરીશ કે જેમના થકી આ કાર્યક્રમ આજે યોજાયો છે, કે એવા વ્યક્તિને કે જેમના મગજમાં આવો વિચાર આવ્યો કે ભાઈ મારે આ જન્મભૂમિમાં જઈ અને આજે આવો મોટો કાર્યક્રમ કરવો છે, એવા છોટાલાલ સાહેબશ્રીને હું ચરણ સ્પર્શ કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. ત્યાર પછી હું બીજા વંદન કરીશ એમના માતૃશ્રીને કે જેમને આવા સુપુત્રને જન્મ આપ્યો છે અને એમને આવા સુંદર કાર્ય કરવાનો એવો મોકો મળ્યો છે, એવા સ્વર્ગવાસ એમના માતૃશ્રીને હું પણ આજે વંદન કરીશ. ત્યાર પછી હું ત્રીજા વંદન કરીશ એ નારી શક્તિના, એમની અર્ધાંગીની, એમની જીવન સંગીની, કે જેમના થકી આજે આટલા ઉજળા છે અને આ કાર્યક્રમને યોજી શક્યા છે. સ્ત્રી શક્તિના સમર્થકો તથા સ્વયં વિશ્વ ચેતના સ્વરૂપ સ્ત્રી શક્તિ વાદળના ઘેરાવામાંથી જાણે આજે મેઘ વર્ષાએ એવો વાદળછાઈ વાતાવરણ ઉત્પન્ન કરી અને મારી આજે સંગમ યોજ્યો છે, એવા સ્ત્રી શક્તિને આજે છલકાવી છે. એ માટે હું આ સમાજના જે હોદ્દેદારો છે, આપણા જાજરમાન સમાજના હોદ્દેદારો કહીશ, એવા હોદ્દેદારોને આપણા આ કાર્યક્રમને આજે ખુલ્લો મૂક્યો છે. સ્ત્રી અને શક્તિ એ તો બે પર્યાય શબ્દો છે, પરંતુ સ્ત્રી અને શક્તિ એની મહાનતા અને સાર્થકતાને પામવા માટે તો આ નારી શક્તિ જ જરૂરી છે. કેમ કે આપણે જોઈએ છે કે દરેક ઉંમરાની દેવી, દરેક ઘરના ઉંમરાની દેવી 4 છે. કઈ? માતા, દીકરી, પત્ની અને બેન. આ 4 દેવીઓનું જો હંમેશા આપણે સન્માન કરીશું તો જીવનમાં ક્યારેય આપણે પાછા પડીશું નહીં. તો પહેલા સૌ પ્રથમ આ દેવીઓ આપણી જે છે એ દેવીઓ દરેક સમાજમાં, દરેક ઘરમાં આપણે બિરાજેલી છે. ઘણી વખતે જોઈએ છીએ કે કાર્યક્ષેત્રના કામોના ભારણના કારણે આવા બધા સમયો મળતા નથી સમાજના કાર્ય કરવાના, પરંતુ એના માટે સમય કાઢવો પડે છે. કે જેવી રીતે કે સમાજનું જ્યારે આ આયોજન થતું હતું ત્યારે મને ટોપિક આપ્યો કે નારી શક્તિ અને નારી તો નારાયણી. પણ નારી શક્તિ એ ક્યારે એક શક્તિનું પ્રદર્શન કરી શકે છે કે જો એની પાછળ આપણા સમાજનું પીઠબળ હોય ત્યારે, એક ઘરનું પીઠબળ હોય ત્યારે જ એ પોતાનું આ આયોજન કરી શકે છે. તો એટલા માટે જ ઘણી વખતે આપણને એવા વિચારો આવે છે કે નારી શક્તિનું એક કિરણ જ્યારે આ સંસારરૂપી જળબિંદુમાંથી વિભાજિત થાય છે તો એ નારી શક્તિના રંગ અને તેના સ્વરૂપોએ માનવ જીવનના તેજોમય, ઉર્જામય, વેગમય અને શૌર્યમય બનાવે છે. કેમ કે આપણે જોઈએ છે કે ઘરમાં જો લેડીઝ સ્ટ્રોંગ હશે તો જ ઘર આગળ આવશે. જેવી રીતે મેં કહ્યું કે પહેલાં મેં વંદન કર્યા નારી શક્તિના, છોટાલાલની અર્ધાંગીનીના. કેમ કે એમનો સપોર્ટ હશે તો જ આ થઈ શકશે. સાચી વાત છે ને સાહેબ? કારણ આપણને બધાને ખબર છે, એમાંથી હું પણ ગુજરું છું, તમે પણ છો, બધા છો, કે દરેક સફળ પુરુષની પાછળ બેઠા છે એટલે વખાણ કરું છું એ વાત ખોટી છે બિલકુલ, પણ દરેક સફળ પુરુષની પાછળ એમની પાછળ અર્ધાંગીની છે ને છે જ, એ સ્વીકારી લેવાનું. અહીંયા બેઠેલા વડીલો છે એમના માટે પણ હું કહીશ કે આ આયોજન માટે અમે આરકે સાહેબના ઘરે 4 થી 5 વખત મળ્યા છું, પણ માસીનો સ્વભાવ
હોય, કારણ કે રજાનો દિવસ હોય એટલે જ બોલાયા હોય, તો માસી હસતા મોઢે જ બોલાવતા હોય. ફટાફટ પાણી લઈને અમે કીધું તમે બેસો, અમે લઈએ છીએ જાતે. તો બી એ ઊભા થઈ જ જાય. 77 વર્ષની ઉંમર છે તો બી. એટલે આરકે સાહેબને પણ કહીશ કે તમે અહીંયા બેઠા છો ને એનું પરિણામ પણ નારી શક્તિ જ છે, એટલે સ્વીકારી લેજો. બીજી ઘણી વખતે આપણે વાત કરીએ છીએ કે ઘણા ડિપાર્ટમેન્ટોમાં, ઘણી જગ્યાએ અત્યારે મોદી સાહેબના રાજમાં થોડી સરકારના કાર્યક્ષેત્રમાં કામ કરું છું એટલે થોડું આવી જશે. પણ મોદી સાહેબના રાજમાં તમે જુઓ કે એવી જગ્યાએ બહેનોને બેસાડી છે કે આ શાંતિના પ્રદેશમાં જે જગ્યાએ બહેનો છે ત્યાં આપણા રાજ્યો આગળ જ છે. જેવી રીતે કે નિર્મલા સીતારામન, ફાઇનાન્સ મિનિસ્ટર, એ શું છે, આપણા ભારત દેશનું, અડધા ભારત દેશનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે, ક્યાં પૈસો વાપરવો. પણ સાહેબ આ પણ આપણી ફાઇનાન્સ મિનિસ્ટરો જ છે. કેમ? પોતાના પતિ કમાઈને તો લાવશે પણ ચાવી તો એમની જોડે જ હશે. અને તપાસ કરીશું ને તો પર્સમાં પણ અત્યારે તિજોરીની ચાવી હશે જ. કેમ કે ઘણી વખતે જોઈએ તો બિચારા બહાર નીકળતા હોય ને માગે કે પૈસા આપને જરૂર છે, તો એમ જ કે કાલે તો આપ્યા હતા. એટલે કે સીતારામ, જે નિર્મલા સીતારામ છે, એનાથી પણ આ બહેનો, આપણી સમાજની બહેનો જે છે એ ખૂબ જ મજબૂત છે. પણ અત્યારે એ જનરેશન આવી ગઈ છે કે મજબૂત બન્યા વગર છૂટકો છે નહીં. કારણ કે હું એવા કાર્યક્ષેત્રમાં કામ કરું છું કે જો મીઠી ભાષા રાખીએ ને, આ બોલીએ છીએ ને, એક મીઠી ભાષા દેખાય છે, બાકી મીઠી ભાષા રાખીએ તો ત્યાં ટકી શકીએ નહીં. આ હું જાહેરમાં કહું છું. પણ એનું કારણ એ છે કે સ્ટ્રોંગ બનીશું તો જ એ વિસ્તારમાં ટકી શકીશું. કેટલાય લોકો સાથે કામ કરવાનું છે, કેટલા એમએલઓ સાથે કામ કરવાનું છે, કેટલા રાજકારણીઓને ફેસ કરવાના છે. તો એની સાથે આપણે સ્ટ્રોંગ બનીશું તો જ કામ કરી શકીશું. હું મારો જ એક ઉદાહરણ આપીશ કે ગયા સપ્ટેમ્બર મહિનામાં મોદી સાહેબનો કાર્યક્રમ હતો. તો એ પધારવાના હતા મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે. તો કલેક્ટર સાહેબે ટાઈમ આપ્યો સાંજે 7 વાગ્યાનો મિટિંગનો. તમામ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર મિટિંગમાં હાજર રહેવાનું હતું આયોજનના ભાગરૂપે. બન્યું એવું કે મિટિંગ ચાલુ વોટર પાર્ક હતી. મિટિંગ પૂરી થતા લગભગ 11:30 વાગ્યા રાતના. તો 11:30 વાગે હું જાતે ડ્રાઇવિંગ કરી અને નીકળી ત્યાંથી, અને વિસનગર આવતા લગભગ પોણો કલાક થયો. વચ્ચે સવાલ આવ્યું, ત્યાં પોલીસની ગાડી ઊભી હતી. આ રિયલ હકીકત તમને કહું તો પોલીસની ગાડીએ મારી ગાડી રોકી અને મોડું થયું હતું. પર્સ ઓફિસમાં હતું એટલે આઈ કાર્ડને લેવાનું હું જાતે ભૂલી ગઈ. કીધું સવારે આવવાનું જ છે ને, શું વાંધો છે. તો પોલીસની ગાડી ઊભી રાખી અને મને કે બેન આઈ કાર્ડ આપો, નહીંતર નહીં જવા દઉં. તરત જ મેં કલેક્ટર સાહેબને ફોન લગાવ્યો કે સાહેબ આ રીતે મારી ગાડી રોકી છે, મારું મોડું થાય છે જવાનું. સાહેબે એસપી સાહેબને ફોન લગાવ્યો કે મારી બેન નીકળી છે ને તારો સ્ટાફે ગાડી રોકી છે. તો એસપી સાહેબે, એ જે કોન્સ્ટેબલો હતા, એમને એવું કહ્યું કે બેન ઘેર જાય ત્યાં સુધી ગાડી પાછળ લઈ અને એની સોસાયટી આગળ મૂકી આવો. તો બન્યું એવું કે રાત્રે 11:15 વાગે મારી સોસાયટી આગળ ગાડી આવી અને પછી ગઈ. મને ગભરાટ હતો કે સારું સોસાયટીવાળા બીવે નહીં કે ગાડી કેમ આવી પોલીસની અત્યારે. બીજા દિવસે સવારે એવું બન્યું કે કલેક્ટર સાહેબે એમના ચેમ્બરમાં બોલાવી લીધા કોન્સ્ટેબલને કે ચલો જે કાલે જે પેટ્રોલિંગમાં હતા એ બધા આવી જાઓ અહીંયા. 10:30 હું ઓફિસ ગઈ. તરત જ પીએનો ફોન આવ્યો કે બેન સાહેબ તમને યાદ કરે છે. મેં કંઈ વાંધો નહીં, આવું 5 મિનિટમાં. ગઈ, કોન્સ્ટેબલો બધા ઊભા થઈ ગયેલા. તરત જ એચ.કે. પટેલ સાહેબ, કારણ કે મને ગર્વ છે પાટીદાર સમાજ ઉપર કે એ પાટીદાર સમાજના અધિકારી હતા, એટલા માટે સમજ્યા હતા કે તને મારી બેન આતંકવાદી લાગે છે. એટલે કોન્સ્ટેબલ કે ના, પણ મારી ફરજ હતી એટલા માટે રોકી. એ દિવસે એટલો સાહેબે કોન્સ્ટેબલોને ખખડાવ્યા, 5 જણ હતા, એટલા ખખડાવ્યા
બહાર નીકળીને કે બેન બે હાથ જોડું છું, આજ પછી કોઈ લેડીઝને રોકીશ નહીં. જો એટલા વાગે મેં ફોન કરીને સાહેબને જણાવ્યું ના હોત તો હું તો હેરાન થઈ એવી રીતે પાછળ બધી બહેનો હેરાન થાય. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ બી જગ્યાએ ગમે ત્યારે હોય પણ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાનું. કેમ કે આપણે ખોટા નથી, સાચા છીએ એટલા માટે. તો આજે જે નારી શક્તિ છે આપણે ઘણી વખતે જોયું છે, જેવી કે રાણી લક્ષ્મીબાઈ પણ નથી વાત કરવી. આપણે રાણી લક્ષ્મીબાઈ બનવું નથી, એ સમય આખો જુદો હતો. આપણે અત્યારે સ્ટ્રોંગ વુમન્સ બનવાનું છે, વુમન એમ્પાવર લાવવાનો છે. એની સાથે સાથે ઘણી વખતે આપણે ચર્ચા કરીએ છીએ કે સ્ત્રીએ પુરુષ સમોવડી બનવી જ જોઈએ. પણ સ્ત્રીએ પુરુષ સમોવડી ક્યારે બનશે કે સ્ત્રીમાં એટલું એક હોવું જોઈએ કે પોતાનો પતિ બીમાર પડ્યો છે, કઈ હોસ્પિટલમાં લઈ જવો પડશે, એની પોલિસી છે કે નહીં, એ હોસ્પિટલ કેશલેસ છે કે નહીં, આ બધાની જો રજેરજ ખબર હશે તો જ એ વુમન એમ્પાવર છે. નહીંતર તમારી સુંદરતા એ કશા કામની છે નહીં. અને આ જે હકીકત છે એ રિયાલિટી છે. કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ જો વાંચ્યું હોય તો એવા કેટલાય કુટુંબો છે, એવા કેટલાય પરિવારો છે કે જેમના ખાતાઓ હાલ એમના એમ અકબંધ છે, જેમના લોકરો હાલ એમના એમ અકબંધ છે, એમનો કોઈ માલિક છે નહીં. કેમ કે પુરુષ એવું જ વિચારે કે ઘેર લેડીઝને કહીને શું કરવું છે, એને શું ખબર પડે. પણ નાની સંખ્યામાં પુરુષો છે તો એટલું જ કહીશ કે ભાઈ એક સાડી લેવા જાય ને તો એ પેલા દુકાનવાળાને હેરાન કરી નાખે, 500 સાડીઓ ફેવરી નાખે, ત્યારે એમાંથી તમને પસંદ કર્યા છે. એટલે હજારો ફૂલ चाहिए एक माला बनाने के लिए, हजारों दीपक चाहिए एक आरती सजाने के लिए, हजारों बूंद चाहिए एक समुद्र को पाने के लिए, परंतु एक नारी ही काफ़ी है जो घर को स्वर्ग बनाने के लिए. અને સ્ત્રી એ તો વાત્સલ્યની મૂર્તિ છે, અને જેટલું વાત્સલ્ય એના જીભ ઉપર છે એટલી જ ખતરનાક એની આંખો પણ તલવાર જેવી છે કે જોવે તો એની આંખ પણ શું લાગે છે, એક તલવારની ધાર જેવી લાગે છે. એટલે તો કહીશ કે આથમ તો સૂરજ દુનિયાને પ્રશ્ન પૂછે છે, આથમ તો સૂરજ દુનિયાને પ્રશ્ન પૂછે છે કે મારા પછી મારું અધૂરું કાર્ય કોણ પૂરું કરશે, મારા પછી મારું અધૂરું કાર્ય કોણ પૂરું કરશે. ત્યારે બધી જ દુનિયા જોઈ રહી છે, તાકી રહી છે. ત્યારે ખૂણામાં રહેલું એક માટીનું કોડિયું આવીને કહે છે કે શહેનશાહ મને પ્રગટાવો, મારાથી બને એટલો હું પ્રકાશ ફેલાવવા માટે પ્રયત્ન કરીશ. તો આજે બહેનો પધારી છે એ દરેક ઘરના દીવડાઓ છે કે જે પોતાના ઘરને પ્રકાશિત કર્યા છે. તો એટલા જ માટે ઘણી વખતે આપણને એવું લાગે છે કે ઉપરવાળો જે છે ને એ તૂટી ગયેલી વસ્તુઓનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરે છે. કેમ વાદળ તૂટે છે અને વરસાદ આવે છે, બીજ તૂટે છે અને છોડ જન્મ લે છે, નાર તૂટે છે અને બાળક જન્મ લે છે, અને માટી તૂટે છે ત્યારે ખેતરનું સર્જન થાય છે. ત્યારે હંમેશા એવું વિચારજો કે જ્યારે તમે તૂટેલા હશો ને તો ત્યારે એક ખૂણે તમારો ભગવાન તમારા માટે કંઈક નવું સર્જન કરી રહ્યો છે. એટલે હંમેશા ક્યારે હારવું નહીં અને બને એટલો આપણાથી સંઘર્ષ ખેલવો કે જેથી કરીને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ. દીકરીને ચાંદ જૈસા બનાવો, દીકરીને चांद जैसा बनाओ कि वो चांद जैसा बनाओ कि वो घूर घूर कर देखे, परंतु चांद जैसा बनाने की ज़रूरत नहीं है. दीकरे को सूरज जैसा बनाओ कि घूर ना सके वो तो आँख डाल सके.
થેન્ક યુ વેરી મચ. આજે હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.